નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શ્રી સ્વામી ફાઉન્ડેશન વડોદરા દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં જગન્નાથપુરી ડુપ્લેક્સ પાસે શ્રી સ્વામી ફાઉન્ડેશનના શનિ સ્વામી, વિરાજ સ્વામી તથા સ્વામી પરિવાર દ્વારા આ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિતેશભાઈ પટેલના કંઠે સુંદરકાંડના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના સ્થાનિક રહીશોએ આ સુંદરકાંડનો લાભ લીધો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। અમારો 1250 संगीत में सुंदरकांड पाठ 1250 संगीत में सुंदरकांड पाठ। આપ સૌને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ। શ્રી સ્વામી ફાઉન્ડેશન જેઓ મહિલાઓને આત્મનિર્ભર કરવાનું કાર્ય કરે છે, આજ રોજ શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા શ્રી પ્રિતેશભાઈ પટેલના મધુર કંઠે સંગીતમય સુંદરકાંડનું આયોજન કર્યું છે। સૌપ્રથમ તો આજ રોજ 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે હું શુભકામનાઓ પાઠવું છું। શ્રી સ્વામી ફાઉન્ડેશન હર હંમેશ સામાજિક તથા ધાર્મિક કાર્યો કરતા આવ્યું છે અને હર હંમેશ સમાજની પડખે રહીને સેવા કરતું હોય છે, ત્યારે આજ રોજ સુભાનપુરા જગન્નાથપુરી ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ છે। શ્રી પ્રિતેશભાઈ પટેલના મધુર કંઠે આજે સુભાનપુરા વિસ્તારમાં તમે જોઈ શકો છો કે એક સરસ સુંદર આયોજન કરવામાં આવેલ છે। શ્રી સ્વામી ફાઉન્ડેશન હર હંમેશ સમાજની પડખે રહીને ધાર્મિક તથા સામાજિક કાર્યો કરતા આવ્યું છે અને કરતું રહેશે। જય શ્રી રામ। Subscribe now and press the bell icon. Never miss an update.